નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ રામ ભરોસે. રામ ભરોસે ફિલ્મ એક સ્ટોરી એવી છે કે એ લવ સ્ટોરી છે, પણ લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ એવા છે કે જ્યારે પ્રેમ હોય અને અચાનક છોકરા અને છોકરીથી કોઈ જાતની મર્યાદા લંઘાઈ જાય અને પછી શું તકલીફ થાય બંનેને, અને ઘરનાને તો કહેવાય નહીં, અને એમાંથી શું પરિસ્થિતિઓ ઊભી થાય એની આખી આ વાર્તા છે. એટલે રિવ્યૂ કરીએ મૂવીનો તો વસ્તુ એવી છે કે બહુ પાતળી સ્ટોરી લાઈન છે કે છોકરો છોકરી પ્રેમ કરે છે ને એમાં એક તકલીફ ઊભી થાય છે, અને હવે એમાંથી એમને બહાર આવવાનું છે. એક ટ્વિસ્ટ આવે છે ઇન્ટરવલથી થોડા સમય, એટલે ઇન્ટરવલ પહેલાંનો જ, જેને ઇન્ટરવલ પોઈન્ટ કહીએ આપણે, કે છોકરી એક નિર્ણય અલગ લે છે અને છોકરો બીજો નિર્ણય અલગ રાખે છે. ત્યારે એક ટ્વિસ્ટ આવે છે, એ સિવાય વાર્તામાં કોઈ ટ્વિસ્ટ નથી. ફિલ્મ 2 કલાક અને 5 મિનિટની છે, એટલે બહુ લાંબી નથી, પણ તેમ છતાં ફિલ્મની ગતિ એટલી ધીમી છે કે જે ફિલ્મને ખૂબ લાંબી બનાવે છે. સ્ટોરી જેમ કીધું એ નવી નથી, આવું આપણે હિન્દી ફિલ્મોમાં ઘણી વખત જોઈ ચૂક્યા છીએ, પણ ગુજરાતીમાં આપણે જોઈએ આ પ્રકારની સ્ટોરી તો બહુ ઓછી અથવા તો નહિવત બની છે. એટલે ગુજરાતીની દ્રષ્ટિએ સ્ટોરીમાં નવીનતા છે, પણ એમાં મેં કીધું એ પ્રમાણે ખૂબ ધીમી છે, અને ઇન્ટરવલ પછી મૌલિક નાયકનો જે ટ્રેક છે એ અત્યંત કરુણ છે, અત્યંત દુઃખ અપાવે એવો છે. એટલે એમાં પણ કહેવાય ને કે દુઃખ 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 એટલું બધું વધી જાય છે કે કંટાળો આવે છે. હવે વાત કરીએ તો બાકીનું, એટલે જેને ટ્રીટમેન્ટ કહીએ અથવા તો સ્ટોરી સાથેનો જે ન્યાય છે, તો ભલે આ યુથની સ્ટોરી છે, એટલે તમે જુઓ તો ધૈર્ય ઠક્કર છે કે રીવા રાજ છે કે નિલેશ પરમાર છે, આ બધા યંગ એક્ટર્સ છે. એની સાથે પણ બધા ઘણા બધા નાના નાના છોકરાઓ છે એમાં. તો જ્યારે યંગ આવે ને, યંગ લવ સ્ટોરી, ત્યારે એક એક ઉછાછળાપણું તો હું નહીં કહું, પણ એક ઉત્સાહ હોય, એક નવી જાતની એનર્જી હોય, એ અહીંયા મિસિંગ છે. કારણ કે પહેલેથી જ દુઃખ 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 અને તકલીફ તકલીફ અને તકલીફ જ દેખાડવામાં આવી છે. એટલે જે રીતના યુથફુલ લવ સ્ટોરી બનવા જઈ શકતી હતી આ ફિલ્મની, એ નથી બની શકી. એટલે આ એક ફિલ્મનો માઇનસ પોઈન્ટ બહુ મોટો છે. આ જ નિર્દેશક એટલે કે વિશાલ વડાવાલાએ હમણાં જ રિલીઝ થયેલી 2 મહિના પહેલાં સમંદર પણ બનાવી હતી, અને એમાં એ ફિલ્મ ખૂબ લાંબી હતી અને એને કારણે કંટાળાજનક બની હતી. પ્લસ એમાં ઘણા બધા કનેક્શન્સ મળતા નહોતા. એવું અહીંયા એટલીસ્ટ નથી, સિવાય કે ફિલ્મનો અંત. આટલી બધી મહેનત કરી તમે છોકરા છોકરી પાસે, અને અંત આમ અચાનક લાવી દીધો, અને એનો જે લોજિક આપવામાં આવ્યું છે એ પણ કંઈ પેટમાં ઉતરે એવું મને લાગ્યું નહીં. એક્ટિંગની વાત કરીએ તો મેં કીધું બધા યુથફુલ એક્ટર્સ છે. તો ધૈર્ય ઠક્કર, જેને આપણે સમંદરમાં આપણે જગજીતસિંહ વાઢેરના યંગ લુકમાં જોયા હતા, એ અહીંયા હીરો છે અને ખૂબ સરસ કામ કર્યું છે. એટલે અભિનય આ ફિલ્મને થોડી ઘણી ખેંચી જાય છે, અને એમના જે સૌરાષ્ટ્રના ડાયલેક્ટ છે અથવા તો એમની એક્ટિંગ છે એ ખૂબ સારી છે. પણ હું જેનો સૌથી મોટો એડમાયરર થઈ રહ્યો છું, અથવા તો કહું તો થઈ ચૂક્યો છું, એ છે રીવા રાજ. આપણે સમુંદરના રિવ્યૂમાં પણ વાત કરી હતી કે જો એમાં કોઈ એક ફ્રેશનેસ હોય ને, તો એ રીવા રાજ અને નિલેશ પરમાર બે હતા, જે સુલતાન અને એના પ્રેમિકાનો રોલ એમાં હતો. અહીંયા રીવા રાજ ને મારી દ્રષ્ટિએ થોડો અન્યાય થયો છે. કારણ કે જો એમની જે ક્ષમતા છે એમાં તો કોઈ સવાલ નથી, પણ એમાં થોડું બબલીનેસ જો આપવામાં, થોડુંક આમ યુથફુલનેસ, ઇવન ધૈર્યમાં પણ આપ્યું હોત, થોડી કોમેડી હોત, કંઈક જે કહેવાય ને કે યંગસ્ટર્સ લવર્સ હોય એકબીજા સાથે,
ઝઘડે બાજે એવા કંઈક સીન્સ હોત તો રીવા રાજ વધુ ખુલીને આવી શકત. બીજું, ઇન્ટરવલ પછી એમનું કામ અચાનક બહુ ઓછું થઈ જાય છે. એટલે મને એવું લાગે છે કે રીવા રાજ સાથે, જેનો હું એડમાયર થઈ ચૂક્યો છું, એમની સાથે થોડો અન્યાય થયો છે. નિલેશ પરમાર, અગેન મેં કીધું એ પ્રમાણે, સમંદરમાં જો કોઈ બે વ્યક્તિ અથવા તો બે એક્ટર્સ હોય જેમને રાહત આપી દે, એમાંથી એક નિલેશભાઈ હતા. અહીંયા પણ એ છે અને અહીંયા એમને થોડી હળવાશ આપણને આપી છે. અને જે ખાસ કંઈ બોલે છે કે તને ન ખબર પડે, તું હજી નાનો કહેવાય, એ રિપીટ કરે છે, એમાં ઘણી બધી મજા આવે છે. જીતેન્દ્રસિંહ વાઢેર, અગેન જે સમુંદરના ભાગ હતા, એમને ગુસ્સો લઈને જ ફરવાની વાત કરી છે. અહીંયા બાઇક લઈને જ કાયમ ફરતા હોય છે. એક સમય એવો આવે છે કે જ્યારે સમુંદરના યંગ વાઢેર અને મેઇન વાઢેર સામસામા અહીંયા આવી જાય છે. તો એ એક જેને કહેવાય ને કે એક થોડુંક ક્રોસ ઓવર ટાઈપ આપણે વિચારી શકીએ. પણ એ સિવાય, મતલબ વઢવા સિવાય, ગુસ્સામાં રહેવા સિવાય એમને કોઈ ખાસ આમાં કામ છે નહીં. મોરલી પટેલ, ઓકે, આપણે ચૂપમાં વાત કરી દીધી કે એક નવા પ્રકારના મોરલી પટેલને આપણે જોયા હતા. અહીંયા ફરીથી એ ટાઈપકાસ્ટ થયા છે એક માતા તરીકે. એટલે આ જે મુખ્ય કલાકારો છે એમને કારણે અને એમની એક્ટિંગને કારણે રામ ભરોસે જોવાલાયક જેટલો સમય આપણે જોઈએ છીએ એમને એ બની છે. પણ મેં કીધું એ પ્રમાણે સ્ટોરી ખૂબ ધીમી છે અને એને કારણે 2 કલાક 5 મિનિટની ફિલ્મ પણ નબળી લાગે છે, બિલો એવરેજ લાગે છે, ક્યાંક આપણને બોરિંગ લાગે છે. અગેન, આ મારો રિવ્યૂ છે. મારા રિવ્યૂ કે કોઈના પણ રિવ્યૂ જોઈને નક્કી ન થાય કે ફિલ્મ જોવી કે ન જોવી. એટલે તમે પોતે નક્કી કરજો કે તમારે રામ ભરોસે ક્યારે જોવી, ક્યાં જોવી. એક વસ્તુ અહીંયા તમને ચેતવણી આપી દો અથવા તો એક સૂચન આપી દો. જો તમે અમદાવાદમાં રહેતા હો તો આ શુક્રવારે, એટલે મેં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ખૂબ ટ્રાય કર્યો, તો મને છેક 2:30 વાગ્યાનો શો મળ્યો. અને અમદાવાદમાં કુલ 10 કે 12 જ શો છે આ મૂવીના. એટલે એ સહેજ તમે ધ્યાન રાખજો કે અહીંયા આ ફિલ્મના શોઝ બહુ ઓછા છે. એટલે જરા ખાખા ખોળા કરીને પછી શોનું બુકિંગ કરજો. મને એ વાતનું દુઃખ થયું વાતનું કે કેમ આ નવી ગુજરાતી ફિલ્મને આટલા ઓછા શો મળ્યા છે. ક્યાં કોની ભૂલ થઈ છે, નિર્માતાઓની કે મલ્ટીપ્લેક્સ ઓનર્સની, કે એમણે આ ફિલ્મને આટલા બધા ઓછા શો, એમાંય સવારે 9 થી 12 તો એક પણ શો નથી મોટા મોટા મલ્ટીપ્લેક્સમાં. એટલે એ પણ એક વિચારવા લાયક વાત છે, દુઃખ થવાની વાત છે કે ગુજરાતી ફિલ્મને આટલા ઓછા સ્ક્રીન્સ મળ્યા છે. તો ચાલો, આ વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આપણે. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.